મોર જાજયું ગામડે દેશ મોર જાજયા તમણે દેશ વર તો જાઓ રે વેવાયુન માંડવડે હરાજ. તમે કહેતો પરાગભાઈ શું લગ્ન ગીત ગાવા માંડ્યા? સાહેબ વૈશાખ મહિનો આવી ગયો છે ને આ છે લગ્નનો મહિનો. સાહેબ ધોમ ધકતો તાપ હોય ને અને છતાંય તાપ ઓગળી જાય ને એવો હરખ હોય. સાહેબ હું વાત કરું છું તમને પંગતના જમાનાના જમણવારની. સાહેબ પંગતના જમાનાનો જમણવાર તમે કહેશો? અરે સાહેબ પંગતના જમાનાનો જમણવાર છે ને એ એવો જમણવાર હતો કે ઘરે ઘરે જઈને કંકોત્રી દેવા હતી. અને એ કંકોત્રીમાં છે ને એક બે ને સહપરિવારના ખાના જ નહોતા અને ભાવ હતો. સાહેબ જેટલા ઘરે જાય ને એટલા ઘરે મોઢા મીઠા થતા ને છતાંય કોઈને ડાયાબિટીસ નહોતું થતું. આ એક એવો ભાવ હતો કે પ્રેમ હતો અને લોકોને ખાલી એટલું જ કહેવામાં આવતું કે ભાઈ સાહેબ અમારી ઘરે પ્રસંગ છે, આવી જવાનું છે. અને સહપરિવાર લોકો આવી પણ જાતા. તો આવો એક સરસ મજાનું મહિમા હતો પંગતવાળા લગ્નનો. પંગતવાળા આ રસોડામાં છે ને વાનગીઓ બહુ ઓછી બનતી પણ વર્ષો સુધી યાદ રહે ને એવી બનતી. અને હા મિત્રો, ખાસ ઝીણવટથી છે ને નજરું રાખવામાં આવતી અને સુગંધ સૂંઘવામાં આવતી કે ચોખા ઘીનો વઘાર થઈ ગયો છે, ડ્રાયફ્રૂટ ભરપૂર માત્રામાં નાખી દેવામાં આવ્યું છે અને રાબડા જેવી કઢી છે ને કરવામાં આવી છે. એટલે આના માટે છે ને ખાસ જગ્યા રાખવામાં આવતી. આને પીરસવામાં આવતી છેલ્લે પણ આની રાહ જોવામાં આવતી. તો આ કેવી રીતે બનશે ને એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટર. ઝડપથી પૂછી લઈએ ને શરૂ કરીએ આજની આ નવી રેસીપી જેનું નામ છે પુલાવ ને કઢી. આ છે ને ભાત મેં અડધી કલાક પહેલા સેજ ગરમ પાણીમાં પલાળી દીધા છે ને એટલે ભાત આપણા પલળી ગયા છે. ઓકે, અડધી કલાક પહેલા પલાળ્યા હતા ને આ ભાતનું આંધણ મુકાઈ ગયું છે. ને આ છે વટાણા. યસ, આપણે વટાણા પહેલા એડ કરશું. થોડાક વટાણા થાય ને પછી આ ભાત એડ કરવાના છે. યસ. તો એના માનમાં જય શ્રી કૃષ્ણ અને અંબા અંબા. જય શ્રી કૃષ્ણ, અંબા અંબા. વટાણા આપણા થોડાક કચરા થઈ જાય ને પછી આપણે આ ભાત એડ કરવાના. વટાણાને થતા વાર લાગે, ભાતને થતા વાર ન લાગે. પલાળીને રાખ્યા હોય ને હવે બે સાથે થઈ જાય. થોડી થોડી વાર આમાં ચેક કરવાના છે. ને આપણે ભાત છે ને સાવ નથી બાફવાના, 80% કરવાના છે. આ ભાત છૂટો દાણો એકદમ થાય ને. હવે ભાત બને છે ને તો આપણે પુલાવમાં નાખવાની બધી વસ્તુ તૈયાર કરી લેશું. ઓકે, ને કઢીની તૈયારી કરી લેશું. યસ. જો ભાત આપણા થઈ ગયા છે. આવા કરવાના છે, સાવ ઓલા નથી કરવાના એટલે છૂટો દાણો એકદમ થાય. હવે આપણે આને ઓસાવી લઈશું. 80% ભાત કૂક કરવાના છે. ઠંડુ પાણી નાખી દેવાનું. ઓકે, આપણે પુલાવ બનાવી લેશું. આપણા ભાત ઠરી ગયા છે હવે ને આ બધી નાખવાના ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે. આ છે 3 નંગ ડુંગળી, બધી એક સરખું સુધારવાનું. ડુંગળી, પછી આ 2 નંગ ગાજર છે, 2 બટેટા છે, પછી છે આ મરીનો અધકચરો ભૂકો, આ છે તજલવી, નમક, આખું જીરું, પછી છે કાજુ કિસમિસ, આ છે લીલા મરચા ને આ ગાર્નિશિંગ માટે કોથમીર ને તૂટી ફૂટી ને આ છે વઘાર માટે લીમડો. આટલી વસ્તુ આવશે. ઓકે. ને ઘી તો હોય જ, પુલાવ હોય એટલે આપણે ઘીમાં બનાવશું. ઓકે. હવે આપણે પહેલા વઘાર મારી દઈશું પુલાવમાં. છે ને સૌથી પહેલા 2 ચમચી જેવું ઘી લઈ આપણે આ ફ્રાય કરવાનું છે કાજુ કિસમિસ. ઘી મેલ્ટ થઈ ગયું છે. આ છે કાજુ કિસમિસ અને થોડાક છે ને ફ્રાય કરી લેવાના છે ઘીમાં. થઈ ગયું છે આપણું, કાઢી લેશું. ફ્રાય થઈ ગયું છે. આમાં આપણે 2 ચમચી જેવું તેલ લઈ હવે આપણે આ બટેટા ને ગાજર બે ફ્રાય કરી લેશું. આ છે ગાજર. ગાજર અડધા ફ્રાય થાય ને પછી બટેટા એડ કરવાના. ગાજરને થતા વાર લાગે એટલા માટે. આ છે બટેટું. બે છે ને ગુલાબી થાય ને ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. જો આ છે ને સતરાઈ ગયું છે આપણું. આવું સોફ્ટ કરવાનું, એકદમ નહીં કરી નાખવાનું નકર ચવડ થઈ જાય પછી ગાજર. આને કાઢી લઈશું આપણે.
1 ચમચી ઘી એડ કરશું. આ છે જીરું, આ છે તજ લવિંગ, આ છે મીઠો લીમડો. બધું તેજ ઘીમાં ગુલાબી થવા દેવાનું છે જીરું. ને હવે આપણે આમાં આ ડુંગળી એડ કરી દઈશું. આ બધું તૈયાર થઈ ગયું છે ને એટલે આપણે હવે આ ડુંગળી જ એક સાતળવાની રહેશે. આ સેજ લાઈટ ગુલાબી કરવાની છે. ઓકે. હવે આ ડુંગળી આપણી સતરાઈ ગઈ છે. જો આ જે ફ્રાય કર્યું છે ને બટેટા ને ગાજર આમાં એડ કરી દઈશું. પછી આ લીલા મરચાં એડ કરી દઈશું આમાં. તીખું ગમતું હોય એ પ્રમાણે આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. આ છે મીઠું સ્વાદ અનુસાર. ભાતના ભાગનું એડ કરી દઈશું આમાં. ઓકે. આ છે મરીનો અધકચરો ભૂકો. જેનું વર્ણન ન થાય ને એવી સરસ મજાની સુગંધ આવે છે મિત્રો. એકવાર આને જરૂરથી આવી રીતે બનાવજો. ગેસ સ્લો કરી આપણે આ ભાત આમાં એડ કરી દઈશું. આ રીતે આમ છૂટા પાડી વટાણા અને ભાત બે એટલે આવો છૂટો દાણો રાખવાનો આમાં પુલાવમાં આપણે. હવે આ છે ને કાજુ કિસમિસ આપણે ફ્રાય કર્યા ને એ આમાં એડ કરી દેવાના છે. હવે આને થોડુંક હળવે હાથે આપણે મિક્સ કરવાનું છે. અને બહુ બધા કલર જો ભેગા થશે. આ જે કોબી રેડી થઈ ગયો છે આપણો પુલાવ. કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. આ છે તૂટી ફૂટી. એક વાટકી લીધી છે નાની. ખાટું લેવાનું ખાસ. ને આ છે 2 નાની ચમચી ચણાનો લોટ. એ આપણે આમાં એડ કરશું. ને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી અને આનો આપણે વઘાર મારી લઈશું. આ ચણાનો લોટ ખાટું દહીં ને પાણી મિક્સ કરી લીધું છે. એમાં વઘાર માટે લીમડો, આદુ મરચાં, પછી છે આ તજ લવિંગ, રાઈ, જીરું, હિંગ, મીઠું, આ છે કોથમીર ગાર્નિશિંગ માટે, ને આ છે ગળાશ ગોળ. હવે આપણે કઢીનો વઘાર મારી લઈશું. 1 ચમચી તેલ લઈ લેશું આપણે. આમાં ખાલી વઘાર જ કરવાનું હોય, બાકી તેલ કંઈ જરૂર હોય નહીં. થોડું તેલ ગરમ થઈ ગયું છે. આ છે તજ લવિંગ થઈ ગયા છે આપણા. આ છે રાઈ અડધી ચમચી છે. આ છે જીરું, આ છે લાલ મરચું, આ છે મીઠો લીમડો, આ છે હિંગ, આ છે પાણી. 2 ચમચી પહેલાં પાણી આપણે એડ કરવાનું. પછી આપણે આ દહીં ને ભેગું કર્યું છે ને ચણાના લોટ નહીં, પછી આપણે એડ કરવાનું એટલે સરસ વઘારામાં બેસી જાય. આ છે મીઠું સ્વાદ અનુસાર, આ છે ગોળ. આ 1 ઇંચનો આડુનો ટુકડો આવશે આટલી કઢીમાં. આ રીતે છીણીને નાખી દેવાનું છે. આ છે તીખું લીલું મરચું. આ રીતે મોટા કટકા કરી અંદર એટલે અંદર તીખાશ બેસી જાય. હવે 5-7 મિનિટ આપણે આ કઢીને એકદમ ઉકાળી લેવાની છે. આપણી કઢી સરસ ઉકળી ગઈ છે. કોથમીર એડ કરી દઈશું. આશા રાખી છીએ કે લગ્ન પ્રસંગમાં બનતા કઢી પુલાવની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમારે શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા માણસ ફક્ત એના કપડાથી નથી શોભતો, તે શોભે છે તેની વાણી, વર્તન અને કર્મથી. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.